માણસની મૂર્ખાઈ શું કહેવાય એવો આપણે એક પ્રશ્ન થશે કે રાજાએ કીધું કે આ પ્રધાનને કે ભાઈ તો આપણા શહેરમાંથી એક મૂર્ખ્યો ગોતીએ ગમે એટલે પ્રધાન ઉપડ્યા કોઈ પૂછાય થોડુંક તું કોણ મૂર્ખ્યો છે ક્યાં છે એટલે હાલમાંથી પારખ કરવાની એટલે પછી આ જે પ્રધાન હતા ને એ આવ્યા હતા ને જોતા હતા અને હાલમાંથી કયો માણા બુદ્ધિશાળી દેખાય કયો માણા મૂર્ખ્યો દેખાય ભાઈ કડિયું કાખમાં નાખીને ધડ્યો જતો હતો ગાંડાની બધું એટલે એને કે આ લાગે છે જરા ડીમ મગજનો ઉભર ક્યાં જશ એટલે એને બધું પૂછી લીધું ક્યાં જાય હું આંત હાલ રાજા બોલાવ ગયા રાજા પૂછવાના તો કે ભાઈ બોલ આ કડિયું કાખમાં નાખી ક્યાં જશો તો કે મારે એવું બન્યું ને કે મારા ઘરના ને કે દીકરો દાણો થયો એટલે કે હું કડિયું લઈને જાઉં તો કે તું કેમ જા કડિયું લઈને તો કે એવું થયું ને તે મારા લગ્ન થયા પછી ન આવ્યો અમારે લખી નાખ્યું અને પછી એને બીજે દીધી ત્યાં એને દીકરો દાણો થયો તે મારા કડિયું લઈને જાઉં એટલે આ બરાબર આ મૂર્ખ્યો કહેવાય એટલે મૂર્ખ્યા માણા હોય અને બુદ્ધિશાળી હોય એની હાલમાં થતી એની પારખ હોય છે.